નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ જ્ઞાન લેબ યુટ્યુબ ચેનલમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હું કેયુર સલકના હાર્દિક સ્વાગત કરું છું. કેમ છો દોસ્તો, બધા મજામાં? ચાલો, આજના આ લેક્ચરની અંદર દોસ્તો ખાસ તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી અને મહત્વનું એક વ્યક્તિત્વ કહી શકાય એના વિશેની દોસ્તો આ લેક્ચરની અંદર ચર્ચા કરવાની છે. આપણે ચાહે તમે ક્લાસ 3ની જીપીએસસી ક્લાસ 1-2ની કોઈ પણ પરીક્ષા આપતા હોય એની અંદર દોસ્તો તમને ગાંધીજીને રિલેટેડ પ્રશ્નો છે એ પરીક્ષાની અંદર ઘણા બધા પૂછાયેલા છે. ઓકે, તો આ લેક્ચરનો આપણો મેઇન ઉદ્દેશ્ય એ છે કે વર્ગ 3ની પરીક્ષાઓમાં ગાંધીજીને રિલેટેડ જે કોઈ પણ પ્રશ્ન તમને પરીક્ષાની અંદર પૂછાય છે અને તમને થોડી ઘણી તકલીફ પડે છે કે આનો ફાઇનલી રાઈટ આન્સર શું આવે, તો એ બાબતને લઈને દોસ્તો આપણે આ લેક્ચરનું આયોજન કરેલું છે. તો ખાસ બધા દોસ્તોએ લેક્ચરમાં છેલ્લે સુધી જોડાયેલું રહેવાનું છે. તમારા મિત્ર વર્તુળને વિડીયોની લિંક શેર કરી દેવાની છે અને હું ગમે ત્યારે તમને વચ્ચે પ્રશ્ન પૂછું અથવા તો આ લેક્ચર પૂરો થઈને પ્રશ્ન પૂછું એના આન્સર તમારે અવશ્ય મને કોમેન્ટ બોક્સમાં આપવાના છે. તો દોસ્તો શરૂઆત કરીએ. ભારતના ઇતિહાસની અંદર ખાસ કરીને દોસ્તો 3 વ્યક્તિઓ છે ને બહુ મહત્વના હોય છે. એક છે મહાત્મા ગાંધીજી, એને રિલેટેડ પ્રશ્નો આપણને પરીક્ષામાં બહુ પૂછાય છે. બીજા વ્યક્તિ છે સરદાર વલ્લભભાઈ પટેલ, એને રિલેટેડ પણ પ્રશ્નો આપણને જોવા મળે છે. અને ત્રીજા વ્યક્તિ છે સુભાષચંદ્ર બોઝ, કે જેમાં ડેપ્થ લેવલ સુધી આપણને પ્રશ્નો પૂછાતા હોય છે. ક્લિયર? તો વ્યક્તિ વિશેષના ભાગરૂપે ઇતિહાસની અંદર એક મહત્વનું સ્થાન ધરાવનારા જે ગાંધીજી છે, બરાબર, એમના વિશે આજના લેક્ચરની અંદર આપણે ચર્ચા કરવાની છે કે ભાઈ અત્યાર સુધી જે પ્રશ્નો આપણને પૂછાયેલા છે અને ભવિષ્યમાં પૂછાવાની સંભાવના ધરાવતા પ્રશ્નો હોય એને દોસ્તો આપણે આ લેક્ચરની અંદર કવર કરવાના છે. ઓકે, તો દોસ્તો લેક્ચરની શરૂઆત કરીએ. લેક્ચરમાં છેલ્લે સુધી તમારે જોડાયેલું રહેવાનું છે. ક્લિયર છે? ચાલો, તો શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો. સૌથી પહેલા એની પ્રારંભિક બાબતો છે. મહાત્મા ગાંધીજીનો ઇમેજ તમે જોઈ શકો છો દોસ્તો અહીંયા, બરાબર. એમની પ્રારંભિક બાબતો, એમના બાળપણથી લઈને એમના અવસાન સુધીની તમામ પરિસ્થિતિઓ જે છે એનું વર્ણન દોસ્તો આપણે અહીંયા સ્લાઇડના માધ્યમથી કરવાનું છે. અને આપણી બનવાની પેટર્ન દોસ્તો તમને હું જણાવી દઉં કે આપણે મોસ્ટ ઓફ ડેટા છે ને એ ચાર્ટના આધારે યાદ રાખવાનો પ્રયત્ન કરશું કે જેથી આપણને સરળતાથી યાદ રહી શકે. ક્લિયર? ચાલો, તો શરૂઆત કરીએ દોસ્તો. મહાત્મા ગાંધીજી, એની બેઝિક જે ઇન્ફોર્મેશન છે ત્યાંથી શરૂઆત કરીએ કે ભાઈ ગાંધીજી છે એમના જન્મને લઈને વાત કરીએ તો ગાંધીજીનો જન્મ ક્યાં થતો હોય છે? તો ખાસ યાદ રાખજો, પોરબંદર ખાતે થતો હોય છે. પોરબંદર એટલે આપણા ગુજરાતની અંદર સૌરાષ્ટ્રમાં આવેલો એક જિલ્લો છે પોરબંદર. ત્યાં આગળ ગાંધીજીનો જન્મ થશે. ઓકે, જન્મ તારીખ શું છે પરીક્ષાની અંદર બહુ પૂછાય છે, તો યાદ રાખજો 2 ઓક્ટોબર. સાહેબ અહીંયા કેમ ખાલી જગ્યા રાખી છે બેટા? એ ખાલી જગ્યા તને ભૂલાય નહીં ને એટલા માટે 1869 આવશે. પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય ને, તારીખ પૂછાય તો 2 ઓક્ટોબર બધાને ખબર હોય, પણ એની સાથે સાથે વર્ષ યાદ રાખવું જરૂરી છે. 1869નું વર્ષ આવશે. ઓકે, એમનું પૂરું નામ શું છે? તો પૂરું નામ છે એમનું મોહનદાસ કરમચંદ ગાંધી. મોહનદાસ કરમચંદ ગાંધી એમનું પૂરું નામ છે. ઓકે, પોરબંદરમાં જે એમનો જન્મ થયેલો છે ત્યાં આગળ એક સરસ મજાનું રાષ્ટ્રીય સ્મારક બનાવવામાં આવેલું છે દોસ્તો. એનું નામ છે કીર્તિ મંદિર. શું નામ છે? કીર્તિ મંદિર. આ કીર્તિ મંદિર બનાવવા માટે એક ઉદ્યોગપતિ છે નાનજી કાલિદાસ મહેતા, એમણે વિશેષ ફાળો આપેલો છે દોસ્તો. તો ખાસ યાદ રાખજો કે પોરબંદરમાં ગાંધીજીનું જે જન્મસ્થળ છે એ કીર્તિ મંદિર તરીકે ઓળખાય છે. ઓકે, નાનજી કાલિદાસ મહેતા એમના દ્વારા એક મસ્ત મજાનું યોગદાન આ કીર્તિ મંદિર બનાવવા પાછળ દોસ્તો કરવામાં આવેલું છે. ઓકે, હવે ગાંધીજીનો જન્મદિવસ 2 ઓક્ટોબર. તો એમની જે તિથિવાર આપણે યાદ રાખીએ ને દોસ્તો, તો ખાસ યાદ રાખજો ભાદરવા વદ બારસ. ભાદરવા વદ બારસ જે છે એમની તિથિ છે. ઓકે, ભાદરવા વદ બારસને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? પરીક્ષામાં એકવાર પ્રશ્ન પૂછાઈ ગયો, તો યાદ રાખજો રેટિયા બારસ તરીકે ઉજવવામાં આવે છે. પ્રશ્ન એવો હતો કે ગાંધીજીના જન્મદિવસને એટલે કે ગાંધીજીની જે જન્મતિથિ છે ભાદરવા વદ બારસ, એને રેટિયા બારસ તરીકે ઉજવવામાં આવે છે. ગાંધીજીની ઈચ્છા હતી, બરાબર, એને રેટિયા બારસ તરીકે ઉજવવામાં આવે છે. તો કયા વર્ષથી ઉજવવામાં આવે? આવો પ્રશ્ન પૂછાઈ ગયો. તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો વર્ષ 1923થી ઉજવવામાં આવે છે. સાથે સાથે 2 ઓક્ટોબર એટલે ગાંધીજીનો જે જન્મદિવસ છે દોસ્તો, એની સાથે સાથે હજી આપણા ભારતના રાજનીતિની અંદર એક એવા વ્યક્તિ છે કે જેનો જન્મદિવસ 2 ઓક્ટોબરે છે. તો એ વ્યક્તિ કોણ છે એનું નામ તમારે નીચે કમેન્ટ કરવાનું છે. બરાબર, 100% એનું નામ તમને ખબર જ છે, મને આઈડિયા છે, તમને ખબર જ છે, છતાં તમારે એનું નામ છે દોસ્તો કોમેન્ટ કરવાનું છે. 2 ઓક્ટોબર ગાંધીજીનો જન્મ થયેલો છે. અને હજી એક એવું મહાન વ્યક્તિત્વ કે જે આપણા ભારતના રાજનીતિ શાસ્ત્રની અંદર આગવું પડતું નામ છે દોસ્તો, એમનો જન્મ પણ થયેલો છે 2 ઓક્ટોબર. તો એમનું નામ તમારે કોમેન્ટ કરવાની છે. બીજું કે ગાંધીજીનો જન્મ એટલે 2 ઓક્ટોબર 1869.
એને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે જે છે ઉજવવા માટે દોસ્તો ખાસ એવું કહેવાય છે કે ગાંધીજીનો જન્મદિવસ એટલે કે 2 ઓક્ટોબર એને આપણે આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે ઉજવીએ છીએ. તો બધા ઇતિહાસનો અભ્યાસ કરેલો છે દોસ્તો. ગાંધીજીના રાષ્ટ્રવ્યાપી આંદોલનો 3 છે. એમાંથી પ્રથમ આંદોલન તો અસહકારનું આંદોલન. એ સમયગાળા દરમિયાન જ દોસ્તો ખાસ પરિસ્થિતિ એવી બનતી હોય છે કે ગાંધીજીએ એડવાન્સમાં જ બધાને કહી દીધું હતું કે આપણે અંગ્રેજોને સહકાર નથી આપવાનો. સાથે સાથે એક વસ્તુ યાદ રહી કે કોઈ પણ જગ્યાએ હિંસા ન થવી જોઈએ, અને હિંસા થતી હોય છે અને આંદોલનને મોકૂફ રાખતા હોય છે. મતલબ કે હિંસાના ક્ષેત્રની અંદર એ વ્યક્તિ જે છે એની વિચારધારા બહુ આગળ હતી કે ખરેખર હિંસા નહીં, અહિંસાના માર્ગે આપણે આગળ વધવું છે. એટલા માટે એમનો જન્મદિવસ છે એને ઉજવવામાં આવે છે આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે. ઓકે, 2 ઓક્ટોબર આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે કયા વર્ષથી ઉજવાય છે? તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, 2007 થી ઉજવવામાં આવે છે. તો આ કેટલીક બેઝિક વસ્તુઓ જે છે એ ગાંધીજીના રિલેટેડ થઈ. ઓકે, નેક્સ્ટ આગળ કન્ટિન્યુ કરીએ આપણે. તો ગાંધીજીના પિતાનું નામ શું છે? તો ખાસ યાદ રાખો, કરમચંદ ઉત્તમચંદ ગાંધી. બરાબર. ઓકે, કરમચંદ ઉત્તમચંદ ગાંધી એટલે ગાંધીજીના પિતા. ઓકે, મિત્ર વર્તુળમાં એ કયા નામ તરીકે ઓળખાતા? તો ખાસ યાદ રાખો, કબા ગાંધી તરીકે ઓળખાતા. ઓકે, એમના પિતા છે ને એ અલગ અલગ આપણા ગુજરાતના 3 રાજ્યોની અંદર દીવાનના પદ ઉપર રહી ચૂકેલા છે. તો કયા 3 રાજ્યમાં દીવાનના પદ ઉપર રહેલા? આવો પ્રશ્ન પણ પરીક્ષાની અંદર પૂછાઈ ગયો છે. તો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, પોરબંદર, વાંકાનેર, રાજકોટ. આ 3 જગ્યાએ દીવાન પદ ઉપર રહેલા હતા. ઓકે, કરમચંદ ઉત્તમચંદ ગાંધી એમને ટોટલ જે છે દોસ્તો 6 સંતાન હતા. એમાં 3 દીકરાઓ હતા અને 3 દીકરીઓ હતી. એમાં સૌથી નાના હોય તો ગાંધીજી હતા. સૌથી નાના હોય તો મોહનદાસ કરમચંદ ગાંધી હતા. અને મિત્રો એકવાર આઈ થિંક ક્લાસ 3 ની જ કોઈ પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાઈ ગયો છે કે કરમચંદ ગાંધીના કેટલામાં પત્નીના પુત્ર ગાંધીજી હતા? તો યાદ રાખજો, 4th પત્ની, ચોથા પત્ની હતા. કરમચંદ ગાંધીના ચોથા પત્નીના પુત્ર એટલે ગાંધીજી. અને એના ચોથા પત્ની કોણ? તો યાદ રાખજો, પુતળીબાઈ, જે ગાંધીજીની માતા. ક્લિયર છે? તો આવો પ્રશ્ન પણ એકવાર જે છે બહુ ટાઈમ પહેલા વર્ગ 3 ની પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલો છે. તો ખાસ આ ડેટાબેઝ જે છે ને દોસ્તો આપણે યાદ રાખીશું. નેક્સ્ટ આગળ વધીએ તો ગાંધીજી એમના પત્નીની વાત કરીએ તો એમના પત્નીનું નામ શું છે? તો કે કસ્તુરબા. ઓકે, ગાંધીજીના લગ્ન થયા એ સમયગાળા દરમિયાન એમની ઉંમર કેટલી હતી? તો ઉંમર એની હતી 13 વર્ષની. માત્ર 13 વર્ષની ઉંમરે એમના લગ્ન થયેલા હતા. એટલે દોસ્તો એવું કહેવાય છે કે ગાંધીજીનો એ સમયગાળા દરમિયાન એમનો જે અભ્યાસ છે એની અંદર પણ એને થોડું ઘણું એ વર્ષે નુકસાન થતું હોય છે. બરાબર, પાર્ટીના લગ્ન છે એટલે તકલીફ તો પડવાની જ છે ભાઈ. એ સમયગાળા દરમિયાન તૈયારીની બધી વસ્તુ હોય તો વ્યવસ્થિત અભ્યાસમાં ધ્યાન ના આપી શકાય. બરાબર, તો એ પણ એક ઘટના બનેલી છે. ઓકે, ગાંધીજીના પુત્રોની વાત કરીએ તો ગાંધીજીના 4 પુત્રો છે. કેટલા પુત્રો છે? 4 પુત્રો. કયા કયા? એક છે હરિલાલ, બે છે મણીલાલ, ત્રીજા છે રામદાસ, અને ચોથા કોઈ શાહરુખ ખાન નહીં બોલે, દેવદાસ. કોણ આવશે? દેવદાસ આવશે. યાદ રાખજો દોસ્તો, આ દેવદાસ છે એમના લગ્ન થતા હોય છે લક્ષ્મી નામની કન્યા સાથે. અને આ લક્ષ્મી કોની પુત્રી હોય છે? તો યાદ રાખજો, સી રાજગોપાલાચારી. સી રાજગોપાલાચારી એમની દીકરી લક્ષ્મી, એમના લગ્ન થતા હોય છે ગાંધીજીના પુત્ર દેવદાસ સાથે. એટલે ગાંધીજી અને સી રાજગોપાલાચારી બંને એકબીજાના વેવાઈ હતા. એ કાકા, તો આ વસ્તુ યાદ રાખજો. ક્લિયર? ઓકે, હવે ગાંધીજીના 5મા પુત્ર, આવું તમે ઘણી બધી જગ્યાએ વાંચેલું હશે. તો 5મા પુત્ર કોણ? તો એનું નામ છે વિદ્યાર્થી મિત્રો જમનાલાલ બજાજ. તો જમનાદાસ બજાજ. બરાબર, આ વ્યક્તિ એના 5મા પુત્ર છે. પનોતા પુત્ર કહી શકાય, માનીતા પુત્ર કહી શકાય. આ ઉપરાંત વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, હિન્દુ મૌઢ વૈષ્ણવ વણિક. બરાબર, ગાંધીજી છે. તો ખાસ આટલી વસ્તુ આપણે ગાંધીજીની સાથે સાથે યાદ રાખવાની છે. ઓકે, નેક્સ્ટ આગળ કન્ટિન્યુ કરીએ તો ગાંધીજીના અભ્યાસ વિશેની વાત કરીએ તો એના પ્રારંભિક અભ્યાસથી તમને દોસ્તો માહિતી આપું તો ગાંધીજી 6 વર્ષના થયા ને ત્યાં સુધી પોતાની બાલ્યાવસ્થા દરમિયાન એ પોતાના જન્મસ્થળ પોરબંદરની અંદર વસવાટ કરતા હતા. પછી એમના પિતા છે દીવાન હતા. પરિણામ સ્વરૂપે એમની જ્યારે બદલી થતી હોય છે રાજકોટની અંદર, એ સમયગાળા દરમિયાન ગાંધીજીનું હવે આગળનો અભ્યાસ છે ક્યાં આવશે? તો કે રાજકોટની અંદર આવશે.
તો યાદ રાખો દોસ્તો કે બાળ મંદિરથી લઈને 3જા ધોરણ સુધી ગાંધીજીએ અભ્યાસ ક્યાં કરેલો છે? તો કે રાજકોટની અંદર શાળા નંબર 5. શાળા નંબર 5 નું નામ શું છે? તો કે પ્રતાપ કુંવરબા શાળા. ત્યાં આગળ ગાંધીજીએ બાળ મંદિરથી 3જા ધોરણ સુધી અભ્યાસ કરેલો હતો. ઓકે, પછી તો કે આગળના અભ્યાસ માટે 1 વર્ષનો 4થા ધોરણનો અભ્યાસ ક્યાં કરતા હોય છે? તો શાળા નંબર 1માં. બરાબર, શાળા નંબર 1માં ધોરણ 4 1 વર્ષનો અભ્યાસ કરતા હોય છે, જેનું નામ શું છે? તો કિશોરસિંહજી શાળા. ત્યાં આગળ આ વ્યક્તિ જે છે પોતે અભ્યાસ કરતા હોય છે. ઓકે, અભ્યાસનો કાર્યક્રમ એનો પૂરો થયો. પછી આગળ વધીએ દોસ્તો, તો ખાસ કરીને પ્રાથમિક શિક્ષણની વાત કરીએ તો રાજકોટની અંદર આવે આલ્ફ્રેડ હાઈસ્કૂલ. રાજકોટમાં આવે આલ્ફ્રેડ હાઈસ્કૂલ. ત્યાં આગળ એમણે પ્રાથમિક શિક્ષણ જે છે દોસ્તો મેળવેલું હતું. બરાબર, એ પ્રકારની વ્યવસ્થા જુઓ તો આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં એ વ્યક્તિ જે છે પોતાનું શિક્ષણ મેળવતા હોય છે, જે આવેલ છે ક્યાં? તો કે રાજકોટમાં આવેલ છે. દોસ્તો ખાસ યાદ રાખજો કે જ્યારે આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા હતા ને એ સમયગાળા દરમિયાન પરિસ્થિતિ એવી હતી કે શાળાની મુલાકાત લેતા હોય છે એક ઇન્સ્પેક્ટર, મતલબ કે શાળાની મુલાકાત લેતા હોય છે કેળવણી નિરીક્ષક. ઓકે, એટલે સરસ મજાનો વર્ગખંડ હતો. ભારતીય બેઠકમાં બધા વિદ્યાર્થીઓ બેઠા હતા. હા, હરોળમાં વ્યવસ્થિત રીતે બધા વિદ્યાર્થીઓ બેઠા હતા. અને જે કેળવણી નિરીક્ષક છે એનું નામ છે જાઇલ્સ. સાહેબનું નામ શું હતું? જાઇલ્સ. એ આવે છે અને બોર્ડ ઉપર એક શબ્દ લખે છે. શું? તો કે કેટલ. આ શબ્દ જે છે એ લખે છે. આ શબ્દ જે છે એનો સ્પેલિંગ અને એમની જોડણી આ બે વસ્તુ લખવા માટે છોકરાઓને આપી. ઓકે, હવે છોકરાઓ પાટી પેન લઈને બેઠા હતા ભારતીય બેઠકમાં અને છોકરાઓ લખતા હતા. એટલે ઇન્સ્પેક્ટર જાઇલ્સ જે છે ને એ વ્યક્તિ પોતે આમ બધે ચક્કર લગાવતા હતા. એમાં પહેલી જ લાઈનમાં ગાંધીજી બેઠા હતા અને ગાંધીજીને ઉપર જે છે આવી રીતે એનામ ધ્યાન આપ્યું કે છોકરો કંઈક લખે છે, પણ એણે કેટલ લખવામાં ભૂલ કરી હતી. એટલે એ સમયે કેવું હતું કે પેલા અણીવાળા બૂટ પહેર્યા હતા જાઇલ્સે. એટલે જાઇલ્સે શું કર્યું? તો આમ હળવેકથી આમ એના ગોઠણના ભાગ ઉપર, ગાંધીજીના ગોઠણના ભાગ ઉપર બૂટની અણી અડાડી. એટલે ગાંધીજી આમ ઉપર જોયું ને એટલે એણે ગાંધીજીને ઈશારો કર્યો, બાજુમાંથી તું જોઈ લે. બરાબર, પણ ગાંધીજીએ ઉપર જોઈને સીધું અંદર ને અંદર માથું રાખીને પોતે નીચે માથું રાખીને બેસી ગયા લખીને. એનો મતલબ એવું કહેવા માંગુ છું કે ગાંધીજી બાળપણથી જ ચોરી ન કરવી એ સિદ્ધાંતને વરેલા હતા. એટલે એને અધિકારીએ કીધું છતાં એમણે બાજુમાંથી જે છે એ ચોરી કરેલી નથી. તો આવી એક ઘટના બનતી હોય છે શાળાની મુલાકાત આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં જ્યારે જાઇલ્સ નામના કેળવણી નિરીક્ષક આવતા હોય છે ત્યારે આ ઘટના દોસ્તો બનતી હોય છે. ઓકે, આગળ વાત કરીએ ગાંધીજી વિશે તો પ્રશ્નો ઘણા બધા આપણને પૂછાય છે એવા કે ભાઈ ગાંધીજીને ધોરણ 4માં 5માં કેટલી શિષ્યવૃત્તિ મળેલી હતી, ધોરણ 6માં કેટલી શિષ્યવૃત્તિ મળેલી હતી. તો ડેટાબેઝ પણ ખાસ હું તમને આપું છું દોસ્તો, યાદ રાખજો. ગાંધીજીને ધોરણ 5ની અંદર 4 રૂપિયા માસિક, મહિને 4 રૂપિયા એને શિષ્યવૃત્તિ મળતી હતી. ઓકે, ધોરણ 6 ની અંદર કેટલી મળતી હતી? તો કે 10 રૂપિયા. બરાબર, મહિનાની 10 રૂપિયા ધોરણ 6માં મળતી હતી અને મહિનાની 4 રૂપિયા ધોરણ 5ની અંદર મળતી હતી. ઓકે, એ વ્યક્તિ જે છે 1887ના વર્ષમાં મેટ્રિકની પરીક્ષા પાસ થતા હોય છે. ઓકે, પછી ઉચ્ચ અભ્યાસ માટેની વાત આવી દોસ્તો. તો ઉચ્ચ અભ્યાસ માટે એ સમયગાળા દરમિયાન મુંબઈ છે ને ખૂબ સારામાં સારું ગણાતું. પણ ગાંધીજી મુંબઈ જવાના બદલે પોતે નક્કી કરતા હોય છે કે મારે મુંબઈ સુધી નથી જવું. પાછળનું રીઝન એ કે એક તો આર્થિક રીતે તમે જુઓ તો વધારે જે છે સદ્ધર લોકો હોય ને એ બીજા પ્રદેશની અંદર ભણવા જતા. એટલે ગાંધીજીએ વિચાર્યું કે ભાઈ મારે છે વધારે પૈસા ખર્ચીને મુંબઈ નથી જવું, મારે આપણે અહીંયા ભાવનગરની અંદર શામળદાસ કોલેજ છે ત્યાં અભ્યાસ કરવો છે. તો ગાંધીજી અભ્યાસ કરવા માટે શામળદાસ આર્ટ્સ કોલેજની અંદર જતા હોય છે. ક્યાં આવેલ છે? તો યાદ રાખો, ભાવનગર. ત્યાં આગળ અભ્યાસ કરવા માટે ગાંધીજી જતા હોય છે. શામળદાસ કોલેજ ભાવનગરની અંદર આવેલી છે, ત્યાં આગળ ગાંધીજીએ અભ્યાસ કરેલો છે. એના પછી દોસ્તો વાત કરીએ તો ગાંધીજીએ અભ્યાસ કરી લીધો. બરાબર, ભાવનગરની શામળદાસ આર્ટ્સ કોલેજમાં, શામળદાસ કોલેજ ભાવનગરમાં અભ્યાસ કરી લીધો. ઓકે, પછી શું કે ભાવનગર અભ્યાસ કરી લીધો. ગાંધીજી ભણવામાં હોશિયાર હતા બહુ. બરાબર, હા, ભણવામાં બહુ હોશિયાર હતા. અક્ષર થોડાક જે છે એ આછા પાતળા થતા હતા, પણ ભણવામાં બહુ હોશિયાર હતા. મગજ ખૂબ સારું હાલતું હતું. એટલે એમના જ પરિવારના અને કહી શકાય એક મિત્ર તરીકે એક વ્યક્તિ હતા માવજી દવે. એમણે ગાંધીજીના પિતાને અને ગાંધીજીને બોલાવ્યા અને બેને સજેસ્ટ કર્યું કે ભાઈ જો મોહનદાસ છે ને બહુ ભણવામાં હોશિયાર છે, તો આપણે એને વિલાયત અભ્યાસ માટે મોકલીએ. એને જે અભ્યાસ કરવો હોય એના માટે આપણે એને વિલાયત મોકલીએ. ગાંધીજીને પૂછ્યું કે તમારો અભ્યાસ કરવાનો શું વિચાર છે? કે મારે બનવું છે તો બેરિસ્ટર. બરાબર, પણ વિલાયત જવું નથી કેમ કે ત્યાં બહુ ખર્ચો થાય છે, એટલે મારે ત્યાં જવાનો કોઈ વિચાર નથી. ત્યારે આ માવજી દવે જે રહ્યા ને દોસ્તો,
જેમણે સલાહ આપેલી હતી એમનો દીકરો એ પોતે વિલાયત જ ભણતો હતો અને ઓછો ખર્ચો થશે એવું એણે કહી દીધું કે ભાઈ ખર્ચો ઓછો થશે, મારો છોકરો ત્યાં આગળ ભણેલો છે, ક્લિયર, એટલે બહુ જાજો ખર્ચો નહીં થાય, તમે જવાની ત્યાં તૈયારી કરો. તો ખાસ યાદ રાખો, ગાંધીજીને વિલાયતે જઈને અભ્યાસ કરવા માટેની સલાહ કોણ આપેલી હતી? તો યાદ રાખજો, માવજી દવે એમણે આપેલી હતી. આ માવજી દવેને ગાંધીજી જોશીજી તરીકે પણ ઓળખાવતા, બરાબર. પણ ગાંધીજીની માતા છે ને, એમને એક ટેન્શન હતું કે ભાઈ મારો દીકરો આપણા સાથે મોટો થયેલો છે, તો હવે એને મારે વિલાયત અભ્યાસ માટે મોકલવો છે, તો મને એક ઉપાધિ છે કે ત્યાં જઈને આડાઅવડા રસ્તે નહીં ચડે ને, એટલા માટે એ ગાંધીજી જે છે એમના પરિવાર દ્વારા એક સ્વામીની મુલાકાત લેવામાં આવતી હોય છે અને સ્વામીને એમના પરિવારના સભ્યો માનતા પણ હોય છે. એ સ્વામીનું નામ છે બેચરાજી સ્વામી. નામ શું છે એનું? બેચરજી સ્વામી. એટલે બેચરજી સ્વામી પાસે ગાંધીજીને લઈ જવામાં આવે છે. બેચરજી સ્વામીને કહે છે કે ભાઈ મારો દીકરો છે વિલેજ જવા માગે છે, વકીલાતનો અભ્યાસ કરવા માટે જાય છે, તો એમને તમે આશીર્વાદ આપો. ત્યારે બેચરજી સ્વામીએ 3 પ્રતિજ્ઞા ગાંધીજીને લેવડાવી. કઈ કઈ 3 પ્રતિજ્ઞા? કે માંસ નહીં ખાવું, મદિરા નહીં પીવું અને સ્ત્રી સંગથી હું દૂર રહીશ. આ 3 પ્રતિજ્ઞા તું લે. આ 3 પ્રતિજ્ઞા લઈને પછી તને પરવાનગી મળે. ઓકે, ગાંધીજીએ 3 પ્રતિજ્ઞા લીધેલી અને ગાંધીજીને પરવાનગી મળતી હોય છે વિલાયત અભ્યાસ કરવા માટે જવાની. હવે ગાંધીજી જતા હોય છે વિલાયત. વિલાયતમાં ક્યાં જશે? તો ખાસ યાદ રાખજો, ઇંગ્લેન્ડ. ઇંગ્લેન્ડ ગાંધીજી ઉચ્ચ અભ્યાસ માટે જશે. ઓકે, ઇંગ્લેન્ડમાં કયો અભ્યાસ કરવા માટે જશે? તો વકીલાતનો, એટલે કે બેરિસ્ટર બનવા માટે જશે. ક્યારે જશે? તો વિદ્યાર્થી મિત્રો 1888ના વર્ષની અંદર જશે. વિલાયત જશે, ઇંગ્લેન્ડ જશે વકીલાતનો અભ્યાસ કરવા માટે. હવે ગાંધીજી વિલાયતની અંદર અભ્યાસ માટે ગયા. ઓકે, હવે જ્યારે જવાનું હતું એ સમયગાળા દરમિયાન પરિસ્થિતિ એવી હતી કે જવાનું હતું ઇંગ્લેન્ડ, બરાબર. એટલે ગાંધીજીએ મુંબઈ ગયા અને મુંબઈથી ઇંગ્લેન્ડ જે છે એને જહાજમાં બેસીને જવાનું હતું, બરાબર. એટલે મુંબઈ ગાંધીજી ગયા ને ત્યારે ગાંધીજી સાથે એક ગાંધીજી તો હતા જ, પણ એમની સાથે હજી એક વ્યક્તિ હતા જેનું નામ હતું ત્રંબક રાય મજમુદાર અથવા તો મજુમદાર. આ બંને વ્યક્તિઓ હતા. એમાં ત્રંબક રાય મજુમદાર છે ને એ જુનાગઢના હતા. આ બંને જે છે એ મુંબઈ જવા માટે નીકળતા હોય, સોરી, ઇંગ્લેન્ડ જવા માટે નીકળતા હોય છે. તો મુંબઈ બંદરેથી એ જતા હોય છે ક્યાં? ઇંગ્લેન્ડ. ઇંગ્લેન્ડની અંદર ઉતરશે ક્યાં? તો ઇંગ્લેન્ડની અંદર એક બંદર છે સાઉધમ્પટન. સાઉધમ્પટન બંદર, ત્યાં આગળ ગાંધીજી ઉતરશે અને આખી ઘટના દોસ્તો બનતી હોય છે 1888માં, બરાબર. તો આટલી વસ્તુ ખાસ આપણે સાથે સાથે યાદ રાખશું. નેક્સ્ટ આગળ વધીએ દોસ્તો, તો ગાંધીજી છે એ સ્વાસ્થ્યની બાબતમાં ખૂબ સારામાં સારું અને એમ કહી શકાય ને કે ધ્યાન બહુ રાખતા હતા. એટલે ઇંગ્લેન્ડની અંદર જઈને પણ એમણે ઘણી બધી એવી સંસ્થાઓ છે કે જેની મુલાકાત લીધેલી હતી કે જે આહાર વિહાર એની બાબતોને લઈને છે એ આગળ પડતી સંસ્થાઓ હોય. તો દોસ્તો એવું પણ કહેવાય છે કે ગાંધીજીએ ઇંગ્લેન્ડમાં અન્નાહારી મંડળ આવી એક સંસ્થા જે છે એની પણ સ્થાપના કરેલી હતી. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખો કે ખોરાકની બાબતમાં ગાંધીજી જે છે ને એ બહુ સારામાં સારું બધી બાબતોનું પાલન કરતા. આગળ હું ચર્ચામાં લઉં છું. ગાંધીજીએ વર્ષ 1912માં દૂધ ન પીવા માટેનો એક નિર્ણય લીધેલો તો પ્રતિજ્ઞા લીધેલી હતી. આમ ખોરાકની બાબતે ગાંધીજી જે છે ને એ ફૂલ સ્ટ્રીક હતા, એમાં જરાય બાંધછોડ હાલે નહીં, બરાબર. આગળ ચર્ચા કરીએ છીએ તો ખાસ કરીને એમના ખોરાક અંગેના જે કંઈ પણ વિચારો હતા, એમના જે કંઈ વિચારો છે એણે દક્ષિણ આફ્રિકાની અંદર એક પુસ્તક લખેલું હતું. એ પુસ્તકનું નામ પરીક્ષામાં પૂછાઈ ગયું છે, યાદ રાખજો, આરોગ્ય વિશે સામાન્ય જ્ઞાન. પુસ્તકનું નામ શું છે? આરોગ્ય વિશે સામાન્ય જ્ઞાન. આ પ્રકારનું જે છે એમણે પુસ્તક દક્ષિણ આફ્રિકાની અંદર લખેલું હતું. ખોરાકના પોતાના જે વિચારો છે, અંગત મંતવ્યો છે, વિચારો છે, એ બધા પુસ્તકની અંદર એમણે આ લખેલા છે. નેક્સ્ટ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, 1888માં ગાંધીજી જાય છે ઇંગ્લેન્ડ. ઓકે, 1891નું વર્ષ ગાંધીજી જે છે એણે બાર એટ લો આ ડિગ્રી છે એ પ્રાપ્ત કરી. ડિગ્રી પ્રાપ્ત કરીને આ વ્યક્તિ પાછા આવશે 1891માં ભારત. 1892, 1893 આ 2 વર્ષ ભારતની અંદર એ વકીલાત કરશે. ભારતમાં જ્યારે એન્ટર થશે 1891ના વર્ષની અંદર, બરાબર. એટલે વકીલાતનો અભ્યાસ કરીને આવ્યા છે એટલે ઓબ્વિયસ છે કે ભાઈ વકીલાત માટેની આ શરૂઆત કરશે. તો વકીલાત માટેની ભારતમાં એમણે શરૂઆત સૌપ્રથમ ક્યાંથી કરી હતી? તો મુંબઈથી કરેલી હતી. દોસ્તો ખાસ યાદ રાખજો, બોમ્બે હાઈકોર્ટ, ત્યાં આગળ એમણે વકીલાતની શરૂઆત કરેલી હતી. ઓકે, હવે બોમ્બેની અંદર રહેવાનું હતું.
પહેલાં તો ભણવા જવાનું હતું એટલા માટે એ ના પાડતા હતા. હવે તો બેરિસ્ટર બની ગયા છે, હવે તો એની ઇન્કમ પણ થશે. જ્યારે બોમ્બે હાઈકોર્ટની અંદર રહેવાનું હતું એ સમયગાળા દરમિયાન રહેશે ક્યાં? તો ખાસ યાદ રાખજો, મતિ ભવન ખાતે. આ મતિ ભવન એટલે કોનું મકાન છે? તો કે પ્રાણજીવન મહેતા. જ્યારે ઇંગ્લેન્ડ હતા ને ગાંધીજી, ત્યારે પ્રાણજીવન મહેતા એમણે એને સપોર્ટ પણ કરેલો હતો. બરાબર, એટલે ગાંધીજી જ્યારે પાછા આવશે ને એટલે ગાંધીજી જે છે એ પ્રાણજીવન મહેતાના મકાનમાં રહેશે. જેવા ગાંધીજી ભારતની અંદર એન્ટર થશે એટલે મુંબઈમાં બોમ્બે હાઈકોર્ટમાં વકીલાત તરીકે શરૂઆત કરશે. ગાંધીજીનો સૌ પ્રથમ કેસ કયો હતો? તો યાદ રાખજો, મમ્મી બહેન એમનો કેસ હતો. મમ્મી બહેનનો કેસ જે છે ગાંધીજીએ સૌ પ્રથમ લડેલો હતો. પણ કહેવાય ને દોસ્તો કે હજી પહેલો કેસ હતો, અનુભવ જે છે એ પ્રથમ કેસની અંદર એને થતો હોય છે કે આમાં આપણને સફળતા મળતી નથી એવું આપણે પુસ્તકોની અંદર વાંચવા મળે છે. પણ એ બાબતે એટલું ડેપ્થમાં જવાની આવશ્યકતા નથી કે શું કામ એને સફળતા ના મળી. બરાબર, પણ એટલું યાદ રાખજો, મુંબઈમાં એમનો પ્રથમ કેસ કયો બનતો હોય છે? તો મમ્મી બહેનનો કેસ એનો પ્રથમ બનતો હોય છે. ત્યારબાદ વાત કરીએ તો દક્ષિણ આફ્રિકાનો એમનો પ્રવાસ જે છે એની વાત કરીએ કે હવે બેરિસ્ટર બની ગયા છે. 1893ના વર્ષમાં એક ઘટના એવી બનતી હોય છે કે એમના જ પિતાના એક મિત્ર અને એક ઉદ્યોગપતિ હતા જેમની પેઢીનો કેસ લડવા માટે એમણે દક્ષિણ આફ્રિકા જવું પડતું હોય છે. તો દક્ષિણ આફ્રિકા ગાંધીજી જશે ક્યારે? તો કે 1893માં. ક્યાં જશે? દક્ષિણ આફ્રિકા જશે. ઓકે, શું કામ જશે? તો ભારતીય મુસ્લિમ વેપારી એક હતા જેનું નામ હતું શેઠ અબ્દુલ્લાહ, બરાબર, અથવા તો દાદા અબ્દુલ્લાહ. આની પેઢી વિરુદ્ધનો જે કેસ હતો ને એ કેસ લડવા માટે ગાંધીજીએ જવાનું હતું દક્ષિણ આફ્રિકા. અને એમને સારામાં સારી ઓપોર્ચ્યુનિટી મળતી હોય છે તો આ વ્યક્તિ જે છે જતા હોય છે ક્યાં? તો કે દક્ષિણ આફ્રિકામાં કેસ લડવા માટે જતા હોય છે. ઓકે, હવે દક્ષિણ આફ્રિકામાં એમને ઘણી બધી એવી પરિસ્થિતિઓનો સામનો કરવો પડ્યો કે જેના કારણે ગાંધીજીએ અંગ્રેજોની સામે લડત આપવા માટે માર્કેટમાં આવવું પડ્યું. ઘટના કેવી બનેલી હતી દોસ્તો કે એ સમયગાળા દરમિયાન જે છે એ ગાંધીજી એક ટ્રેનની અંદર મુસાફરી કરતા હતા ડર્બનથી લઈને પ્રિટોરિયા. ટ્રેન ક્યાંથી ક્યાં સુધી જતી હતી? તો કે ડર્બનથી પ્રિટોરિયા જતી હતી. ગાંધીજી પાસે ફર્સ્ટ ક્લાસની ટિકિટ હતી. ઓકે, પણ પરિસ્થિતિ એવી બની કે નિયમ હતો કે ટ્રેનની અંદર ભલે તમારી પાસે ફર્સ્ટ ક્લાસ ટિકિટ હોય તો ગોરા લોકો જ છે એ ટ્રેનની અંદર બેસી શકે. આ ડબ્બામાં, આ ટ્રેનની અંદર આ સીટ ઉપર બ્લેક લોકો બેસી શકે નહીં, આ ગોરા લોકો માટેની જ છે. એટલે ગાંધીજીને એમાંથી ઉતારવામાં આવ્યા. ગાંધીજીએ કીધું કે મારી પાસે ભાઈ ફર્સ્ટ ક્લાસની ટિકિટ છે, છતાંય અંગ્રેજો એની વાત માની નહીં અને ગાંધીજીને ટ્રેનમાંથી ઉતારી દીધા. ગાંધીજી જે છે એને ઉતાર્યા ક્યાંથી વિદ્યાર્થી મિત્રો? તો યાદ રાખજો, પીટર મારિટ્સબર્ગ. આ સ્થળ જે છે ત્યાંથી ટ્રેનમાંથી સ્ટેશન ઉપર ઉતારી દેવામાં આવ્યા. આ પીટર મારિટ્સબર્ગ જે છે ને દોસ્તો એ આફ્રિકાની અંદર એક પ્રાંત આવેલો છે, નાતાલ પ્રાંત. એ નાતાલ પ્રાંતની રાજધાની છે. જો એમાં લખેલું જ છે, નાતાલ પ્રાંતની રાજધાની છે. ત્યાંથી ગાંધીજીને ટ્રેનમાંથી ઉતારી દેવામાં આવ્યા. હવે ગાંધીજીને બહુ અપમાન લાગ્યું. ઝેરનો ઘૂંટડો પી તો ગયા પણ નક્કી કર્યું કે ભાઈ હું વકીલ છું અને વકીલ તરીકે મારી આવી બેઇજ્જતી થાય, હું કાયદાનો સારો એવો જાણકાર છું. હવે આ ભૂત જેવા અંગ્રેજો છે ને એને આપણે હરખા કરવા જોઈએ. એટલે ગાંધીજી જે છે ત્યાં આગળ સત્યાગ્રહની શરૂઆત કરશે. ઓકે, સત્યાગ્રહ એમણે કરેલો છે રંગભેદની નીતિ વિરુદ્ધનો સત્યાગ્રહ. કે આમ કાળા ગોરાને થોડો કંઈ રંગભેદ હોવો જોઈએ ભાઈ. તો એના માટે આ વ્યક્તિ જે છે ત્યાં આગળ આંદોલનો પણ કરતા હોય છે. બરાબર, તો રંગભેદની નીતિ વિરુદ્ધ સત્યાગ્રહ ગાંધીજી જે છે ક્યાં કરતા હોય છે? તો કે દક્ષિણ આફ્રિકાની અંદર કરતા હોય છે. ઓકે, પછી એક એને ભારતના જે લોકો કે જે વસવાટ કરતા હોય છે દક્ષિણ આફ્રિકામાં એમની સાથે મુલાકાત કરી. બરાબર, મુલાકાત કરીને દોસ્તો તો એમાં સૌથી વધારે વર્ગ એને મળતો હોય ને તો એ મજૂર પક્ષ મેળો. કઈ રીતનો મજૂર પક્ષ? સમજજો કે જે વ્યક્તિ 5 વર્ષ કે તેથી ઓછા સમય માટે ભારતની બહાર મજૂરી કરવા માટે ગયેલો હોય એવો જે વર્ગ છે ને એ ગાંધીજીને સૌથી વધારે ત્યાં આગળથી મળ્યો. એટલે ગાંધીજીએ એમની મુલાકાત લીધી. બરાબર, એટલે ગાંધીજીએ મુલાકાત લઈને પૂછ્યું કે ભાઈ તમારા કઈ પ્રશ્નો છે ખરા? મને બાતમી તો મળી છે કે આપણો જે મજૂર વર્ગ છે ને એને અંગ્રેજો હેરાન કરે છે, એમને અહીંયા આગળ મુશ્કેલી ઊભી થાય છે. ઓકે, એટલે આ જે વર્ગ છે ને એમણે ગાંધીજીને કીધું કે ભાઈ અમારા ઉપર વાર્ષિક એપ્રોક્સ 23 થી 25 પાઉન્ડ જેટલો કર મહેસૂલ અમારે અંગ્રેજો જે છે અમારી ઉપર નાખે છે અને આ એક બહુ મોટી રકમ છે. અમે જેટલું કામ કરીએ છીએ એટલા જ પૈસા અમને આપતા નથી.
આ ઉપરાંત આટલો વધારે કર જે છે અમારી ઉપર મૂકે છે. આ વસ્તુ છે ને એ અમને તકલીફરૂપી છે. અને આવી ફરિયાદ ગાંધીજીને કરેલી હતી ત્યાંના જ એક ગિરમિટિયા કહી શકાય, એક મજૂર કહી શકાય દોસ્તો, જેનું નામ છે બાલાસુંદરમ. બાલાસુંદરમ એમણે જે છે એ આ પ્રકારની એક માહિતી ગાંધીજી સુધી પહોંચાડેલી હતી. ઓકે, હવે 5 વર્ષ કે તેથી ઓછા સમય માટે ભારતની બહાર મજૂરી કરવા ગયેલો જે વર્ગ છે એને એ સમયગાળા દરમિયાન ઓળખાતો દોસ્તો ગિરમિટિયા તરીકે. કયા નામ તરીકે? ગિરમિટિયા તરીકે. અને ગિરમિટિયા હતા બાલાસુંદરમ ગાંધીજીને ફરિયાદ કરે છે. એટલે એનો કેસ ગાંધીજી પોતાના હાથમાં લેતા હોય છે. બરાબર. અને ગાંધીજી જે છે એ ખાસ કરીને નાતાલ ઇન્ડિયન કોંગ્રેસ એની સ્થાપના પણ કરતા હોય છે. ક્યારે? તો કે 1894માં. કઈ જગ્યાએ સ્થાપના કરતા હોય છે? તો કે ડર્બન ખાતે સ્થાપના કરતા હોય છે. કોણ? તો કે ગાંધીજી. બરાબર. અને આ બાલાસુંદરમનો જે ગિરમિટિયાનો કેસ છે એ કેસની અંદર ગાંધીજીએ ઝંપલાવ્યું, ગાંધીજીને સફળતા મળી. એ કેસ જે છે સફળ રીતે સોલ્વ થયો. અહીંથી ગાંધીજી પ્રખ્યાત થવાની શરૂઆત થશે. ક્લિયર છે? તો ડર્બન ખાતે જે છે એ નાતાલ ઇન્ડિયન કોંગ્રેસની સ્થાપના કરવામાં હતી. ઓકે, હવે આનો કેસ જે સોલ્વ કર્યો એની અંદર વાર્ષિક જે 23 થી 25 પાઉન્ડ જેટલો ટેક્સ જે છે એ આપવામાં આવતો હતો. એમાં નાતાલ ઇન્ડિયા કોંગ્રેસે વિરોધ કર્યો હતો દોસ્તો. એટલા માટે આ 25 પાઉન્ડની જગ્યાએ દોસ્તો એવું કહેવાય છે કે 3 થી 4 પાઉન્ડ જેટલો કર અંગ્રેજો લઈ આવ્યા હતા. આટલો ફેર પડી ગયો હતો. એટલે આમાં ગાંધીજીને સફળતા પ્રાપ્ત થતી હોય છે. તો આવી એક ગિરમિટિયા ટેક્સ બાબતે પણ ગાંધીજી એક સારામાં સારું કહી શકાય ને એવું નેતૃત્વ આગળ નિભાવેલું હતું. તો રંગભેદની નીતિનો વિરોધ કર્યો, ગિરમિટિયાઓનો કેસ જે છે એમણે સોલ્વ કર્યો. એટલે ફ્રેન્ડ ફોલોઈંગ વધ્યું બાપુનું ભાઈ. હા, દક્ષિણ આફ્રિકાની અંદર વધ્યું. ચાલો, એનો લાભ એને ભારતમાં 100% થવાનો છે દોસ્તો. એ ઉપરાંત વાત કરીએ તો ગાંધીજી દ્વારા કેટલાક આશ્રમો સ્થાપિત કરવામાં આવતા હોય છે, કેટલીક સંસ્થાઓ સ્થાપિત કરવામાં આવતી હોય છે. જો ફેક્ટ વસ્તુ છે, બરાબર, આ વસ્તુ આપણે યાદ રાખવી પડશે. વર્ષ 1904 ફિનિક્સ આશ્રમની સ્થાપના કરતા હોય છે. વર્ષ યાદ રાખજો. ફિનિક્સ આશ્રમની સ્થાપના કરતા હોય છે ડર્બન, દક્ષિણ આફ્રિકા ખાતે. ઓકે, 1908નું વર્ષ એવું હતું કે ગાંધીજીએ ધબધબાટી શરૂ કરી હતી દક્ષિણ આફ્રિકાની અંદર. આ અલગ અલગ પ્રકારના કેસ ને સત્યાગ્રહોને એનું પ્રમાણ બહુ વધ્યું હતું. એટલે અંગ્રેજો જે છે એનાથી થોડાક જે છે એ ગંભીર રીતે એવી અવસ્થામાં આવી ગયા કે ભાઈ આ વ્યક્તિનું કંઈક કરવું પડશે. ત્યારે એને અંકુશમાં લેવા માટે દોસ્તો એમને જેલની સજા પણ કરતા હોય છે. તો ગાંધીજી પછી છોડી પણ દેતા હોય છે. તો ગાંધીજી સૌ પ્રથમ વખત જેલમાં ક્યારે ગયેલા? તો 1908માં. કઈ જગ્યાએ? તો કે દક્ષિણ આફ્રિકામાં જેલમાં ગયેલા હતા. આ ઉપરાંત 1910ના વર્ષની અંદર ટોલ્સ્ટોય ફાર્મ એની સ્થાપના કરતા હોય છે. 1910માં ટોલ્સ્ટોય ફાર્મની સ્થાપના કરતા હોય છે. કઈ જગ્યાએ? તો દોસ્તો દક્ષિણ આફ્રિકામાં જોહાન્સબર્ગ નામના સ્થળ ખાતે. બરાબર. અહીંયા એક વસ્તુ યાદ રાખજો કે આ જે ટોલ્સ્ટોય ફાર્મ બનાવવાનો હતો ને એની અંદર એમને એક મિત્ર જે છે મદદરૂપ થતા હોય છે, જેનું નામ છે કાલેનબાખ. અને આ કાલેનબાખ જે છે ભારતના નહોતા, જર્મનીના હતા અને પોતે શિલ્પકલા સાથે જે સંકળાયેલા વ્યક્તિ હતા, ગાંધીજીના કહી શકાય એવા મિત્ર હતા. એટલે એમની મદદથી જે છે એ ટોલ્સ્ટોય ફાર્મની સ્થાપના કરતા હોય છે. ક્યારે? તો કે 1910ના વર્ષની અંદર. ઓકે, હવે ગાંધીજીના રાજકીય ગુરુ કોણ? તો ગોપાલકૃષ્ણ ગોખલે. ગોપાલકૃષ્ણ ગોખલે અને ગાંધીજીની પ્રથમ મુલાકાત કયા વર્ષે થયેલી? તો 1911ના વર્ષમાં. સાહેબ, 1911માં ગાંધીજી ક્યાં હતા? દક્ષિણ આફ્રિકામાં. ત્યાં આગળ બંનેની મુલાકાત થતી હોય છે. તો ખાસ યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, 1911માં ગોપાલકૃષ્ણ ગોખલે કે જે ગાંધીજીના રાજકીય ગુરુ હતા, ત્યારે એની પ્રથમ મુલાકાત થતી હોય છે. ક્યાં? તો કે દક્ષિણ આફ્રિકામાં એની મુલાકાત થતી હોય છે. તો આ ડેટાબેઝ જે છે એને પણ ખાસ દોસ્તો તમે યાદ રાખી શકો. ઓકે, હવે ગાંધીજી 1893ના વર્ષની અંદર દક્ષિણ આફ્રિકા ગયા હતા. 22 વર્ષ પછી, એટલે કે 1915માં 1915ના વર્ષની અંદર ભારત પરત આવશે. ક્લિયર છે? તો અહીંયા એક વસ્તુ ખાસ યાદ રાખો કે 1915માં ગાંધીજી ભારત પરત આવશે. એ તારીખ કઈ હતી? તો 9 જાન્યુઆરી 1915. ઓકે, 9 જાન્યુઆરી 1915 ગાંધીજી ભારત પરત આવશે. ક્યાંથી? તો કે દક્ષિણ આફ્રિકાથી ભારતમાં મુંબઈ બંદરે ઉતરશે. અને મુંબઈ બંદરે ઉતરશે એટલે બંદરે કયા બંદર ઉપર ઉતરશે? તો એપોલો નામના બંદર. અને ગાંધીજી જે જહાજની અંદર આવેલા હતા એ જહાજનું નામ શું છે દોસ્તો? તો અરેબિયા. કેવું નામ છે એનું? અરેબિયા. આ જહાજનું એમનું નામ છે. ઓકે, ગાંધીજીની એન્ટ્રી થઈ ગઈ.
હવે એ સમયગાળા દરમિયાન ગાંધીજીએ દક્ષિણ આફ્રિકાની અંદર જે કંઈ પણ પ્રકારનો માહોલ હતો, સાથે સાથે દોસ્તો સ્ટાર્ટિંગમાં જ્યારે ગાંધીજી ભારત આવશે ને એ સમયગાળા દરમિયાન પ્રથમ વિશ્વયુદ્ધ ચાલતું હતું. પ્રથમ વિશ્વયુદ્ધનો સમયગાળો 1914થી લઈને 1918 સુધીનો છે અને ગાંધીજીની એન્ટ્રી થશે 9 જાન્યુઆરી 1915માં. એટલે પ્રથમ વિશ્વયુદ્ધનો માહોલ હતો. ત્યારે અંગ્રેજો થોડા ગાંધીજીના પક્ષે હતા. શું કામ? તો કે અંગ્રેજોને ગાંધીજીને એવી એક ઈચ્છા હતી કે આપણે એને વિશ્વયુદ્ધમાં સપોર્ટ કરશું અને સફળ થશે ને તો ભવિષ્યમાં આપણે આઝાદ થવા માટે જે છે એ કંઈક વિચારશે. એટલે શરૂઆતમાં અંગ્રેજોના પક્ષે ગાંધીજી રહેલા હતા અને એમની ઘણી બધી જે ઘટનાઓ હતી ને એને લઈને અંગ્રેજોએ ગાંધીજીને 1915ના વર્ષમાં એક બિરુદ આપેલું હતું. કયું? તો કે કેસરે હિન્દ. આનો ખિતાબ આપેલો હતો. કોણે આપેલો હતો? તો બ્રિટિશ સરકાર એમના દ્વારા આપવામાં આવેલો હતો. ક્યારે? તો કે 1915માં. આ વસ્તુ પણ ખાસ સાથે સાથે યાદ રાખવાની છે. ઓકે, હવે ગાંધીજી જ્યારે ભારતની અંદર એન્ટર થયા 9 જાન્યુઆરી 1915, તો આ 9 જાન્યુઆરીને પ્રવાસી ભારતીય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. દોસ્તો એવું કહેવાય છે એક સમિતિ છે LM સંઘવી સમિતિ. આ સમિતિએ ભલામણ કરી કે ગાંધીજીની જે ભારત આવવા માટેનો દિવસ છે 9 જાન્યુઆરીને એને આપણે પ્રવાસી ભારતીય દિવસ તરીકે ઉજવીએ. ઓકે, એ સમયગાળા દરમિયાન અટલ બિહારી વાજપેયીની સરકાર હતી. એમણે લીલી ઝંડી આપી દીધી. નો પ્રોબ્લેમ. 2003ના વર્ષથી 9 જાન્યુઆરીનો દિવસ છે એને આપણે ઉજવીએ છીએ પ્રવાસી ભારતીય દિવસ તરીકે. તો આ ડેટાબેઝ પણ ખાસ સાથે સાથે તમારે વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનો છે. નેક્સ્ટ આગળ કન્ટિન્યુ કરીએ તો ગાંધીજીની 1915માં ભારતમાં એન્ટ્રી થઈ ગઈ. ભારતમાં એન્ટર થતાની સાથે જ દોસ્તો એક પ્રકારનું ફ્રેન્ડ ફોલોવિંગ એનું ધીમે ધીમે વધે છે. શું કામ? તો કે દક્ષિણ આફ્રિકામાં ધબધબાટી બોલાવેલી છે 22 વર્ષ સુધી. એટલે ભારતના લોકોને, સ્થાનિક નેતાઓને એમના વિશેની માહિતી ખરી. ઓકે, હવે ગાંધીજી જેવા ભારતની અંદર એન્ટર થશે એટલે 2 વર્ષ 1915થી લઈને 1917 આ 2 વર્ષ પોતે ભારતનું ભ્રમણ કરશે. કેમ કે એમના રાજકીય ગુરુ છે ગોપાલકૃષ્ણ ગોખલે. એમણે ગાંધીજીને સ્ટ્રિક્ટલી કીધેલું હતું, સૂચના આપેલી હતી કે તમે 1893માં દક્ષિણ આફ્રિકા ગયા અને 1915માં આવ્યા, તમારા આ 22 વર્ષના બધા જ પ્રકારની બાબતોથી ભારતના લોકો વાકેફ છે અને અહીંયા ઘણું ચેન્જીસ આવી ગયું છે. ગમે ત્યાં ગમે એ બાબતમાં તમે સીધી હા ન પાડી દેતા, બાપુ અહીં તમારે જરૂર છે આવન સત્યાગ્રહ કરવો, સીધી હા ન પાડી દેતા. પહેલાં તમે ભારત ભ્રમણ કરો, બધી પરિસ્થિતિનું આંકલન કરો અને પછી જ સત્યાગ્રહ માટે કોઈ કાર્યવિધિ કરવા માટે આગળ વધજો. ઓકે, તો ગાંધીજી દ્વારા આશ્રમોની સ્થાપના કરવામાં આવેલી હતી 1915ના વર્ષની અંદર. જ્યારે ભારતમાં આવશે ગાંધીજી ત્યારે સૌ પ્રથમ પોતે આશ્રમ સ્થાપિત કરશે. એ આશ્રમ કયો છે? તો કોચરબ આશ્રમ છે. દોસ્તો કોચરબ આશ્રમની સ્થાપના ક્યારે થશે? તો તારીખ યાદ રાખજો, 25 મે 1915. ક્યારે થશે? 25 મે 1915. કઈ જગ્યાએ? અમદાવાદ. દોસ્તો કોચરબ આશ્રમનું જ બીજું નામ શું છે? તો કે સત્યાગ્રહ આશ્રમ છે. બીજું નામ એનું છે સત્યાગ્રહ આશ્રમ. ઓકે, હવે ગાંધીજી જ્યારે ભારતમાં આવ્યા અમદાવાદની અંદર એમણે કોચરબ આશ્રમ સ્થાપ્યો. તો એ સમયગાળા દરમિયાન એમની પાસે એટલા બધા પૈસા પણ નહોતા અને એની પાસે એટલી જગ્યા પણ નહોતી કે મોટી એવી જગ્યા એ પોતે પસંદ કરી શકે. તો ત્યારે એના દુઃખના દર્દ તરીકે એક મિત્ર જે છે એ મદદરૂપ થતા હોય છે. એ વ્યક્તિ એટલે કે જીવણલાલ દેસાઈ. એ પણ પોતે બેરિસ્ટર હતા, ગાંધીજીના મિત્ર હતા. એમણે એમને મદદ કરેલી હતી અને કોચરબ આશ્રમની સ્થાપના કરવામાં આવેલી હતી. ઓકે, હવે ગાંધીજી જે છે એમને વિચારોની દ્રષ્ટિએ જોઈએ ને આપણે તો એમના વિચારો છે ને ઉમદા હતા. એમણે નાનામાં નાનો વ્યક્તિ હોય ને એ દુઃખી ન થાય ને એ પ્રકારની વિચારધારા એમના પુસ્તકોની અંદર દોસ્તો લખેલી છે. અમારા ઘરના શબ્દો નથી, એમના પુસ્તકોની અંદર લખેલી છે. તો ખાસ દોસ્તો યાદ રાખજો, એક અંત્યજ પરિવાર હતો, દુદાભાઈ અને દાનીબહેન. આ બંનેને આશ્રમની અંદર સ્થાન આપતા હોય છે, રહેવા માટે જગ્યા આપતા હોય છે. બરાબર. કોની ભલામણથી? તો ઠક્કર બાપા અથવા તો અમૃતલાલ ઠક્કર એની ભલામણથી આપતા હોય છે. બરાબર. આ દુદાભાઈ અને દાનીબહેન એમની એક દીકરી હતી, એમનું નામ છે લક્ષ્મી. આગળ જતા ગાંધીજીને દત્તક પુત્રી પણ લઈ છે. યાદ રાખજો, ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. દુદાભાઈ અને દાનીબહેન. બરાબર. એને આશ્રમમાં સ્થાન આપતા હોય છે. અમૃતલાલ ઠક્કર એટલે કે ઠક્કર બાપાના કહેવાથી. બરાબર. એટલે દુદાભાઈ દાનીબહેન એમની દીકરીનું નામ શું છે? તો કે લક્ષ્મી છે. અને લક્ષ્મીને આગળ જતા ગાંધીજી જે છે પોતાની દત્તક પુત્રી પણ ગણાવતા હોય છે. તો આ રીતે કોચરબ આશ્રમની સ્થાપના થઈ. હવે કોચરબ આશ્રમ 1915ના વર્ષમાં. હવે બન્યું એવું કે 1917ના સ્ટાર્ટિંગમાં અમદાવાદ, ખેડા અને ટૂંકમાં આજુબાજુનો વિસ્તાર છે ને ત્યાં પ્લેગનો રોગચાળો ફાટી નીકળેલો. એટલે એના કારણે આજે
આશ્રમની અંદર વસવાટ કરતા લોકો છે એને કોઈ સેફ જગ્યાએ લઈ જવાની જરૂરિયાત ઊભી થઈ. તો ગાંધીજીએ એટ અ ટાઈમ 17 જૂન 1917 એક બીજા આશ્રમની સ્થાપના કરી સાબરમતી નદીના કિનારે. આશ્રમને આપણે કહીએ છીએ સાબરમતી આશ્રમ. તો યાદ રાખો 17 જૂન 1917 ગાંધીજી જે છે એ ખાસ સાબરમતી આશ્રમની સ્થાપના કરતા હોય છે. ઓકે, હવે સાબરમતી આશ્રમની સ્થાપના વખતે એમને બે વ્યક્તિઓ મદદરૂપ થશે. એક છે પુંજાભાઈ વકીલ અને બીજા વ્યક્તિ છે અંબાલાલ સારાભાઈ. આ બંને વ્યક્તિ એને મદદરૂપ થતા હોય છે. દોસ્તો 3 પ્રશ્ન તમને પરીક્ષાની અંદર પૂછાઈ શકે. પહેલો પ્રશ્ન કે સાબરમતી આશ્રમમાં ગાંધીજી જે મકાનમાં રહેતા હતા, જે રૂમમાં રહેતા હતા, જે ઓરડામાં રહેતા હતા, એનું નામ શું છે? તો યાદ રાખજો, હૃદયકુંજ. અને આ હૃદયકુંજ નામ કોણે આપ્યું છે? કાકા સાહેબ કાલેલકરે આપેલું છે. બીજો પ્રશ્ન એવો પૂછાય કે સાબરમતી આશ્રમ ખાતેના અતિથિ ગૃહનું નામ શું છે, જે ગાંધીજી દ્વારા આપવામાં આવેલું હતું? દોસ્તો નામ યાદ રાખજો, નંદિની છે. પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, આ યાદ રાખજો. ઓકે, હવે આશ્રમની અંદર જેટલા પણ લોકો વસવાટ કરતા હતા એને ગાંધીજી શું કહેતા હતા, શું સંબોધન આપતા હતા? તો યાદ રાખજો, અંતેવાસી. આ નામ એમને ગાંધીજી આપતા હતા. ખાસ સાથે સાથે યાદ રાખો કે જ્યાં સાબરમતી આશ્રમ છે ત્યાં આગળ અત્યારે એક સ્મારક સંગ્રહાલય પણ બનાવવામાં આવેલું છે દોસ્તો, ગાંધી સ્મારક સંગ્રહાલય, જેનું ઉદ્ઘાટન થતું હોય છે 10 મે 1963. બરાબર, સાબરમતી આશ્રમની અંદર ગાંધી સ્મારક સંગ્રહાલયનું ઉદ્ઘાટન થશે. કોના હસ્તે? તો પંડિત જવાહરલાલ નહેરુ, સ્વતંત્ર ભારતના પ્રથમ આપણા પ્રાઇમ મિનિસ્ટર, વડાપ્રધાન છે, એમના હસ્તે જે છે એ ઉદ્ઘાટન કરવામાં આવતું હોય છે. પ્રશ્ન એકવાર ક્લાસ 3માં પૂછાઈ ગયો છે, ગાંધી સ્મારકની ડિઝાઇન તૈયાર કરનાર કોણ હતા? તો એની અંદર દોસ્તો આન્સર આવશે ચાર્લ્સ કોરિયા. બરાબર, એમણે જે છે એ ગાંધી સ્મારકની કે ડિઝાઇન જે છે દોસ્તો એ તૈયાર કરેલી હોય છે. તો આ વસ્તુ પણ ખાસ સાથે સાથે આપણે વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાની છે. ક્લિયર? ચાલો નેક્સ્ટ આગળ વધીએ. તો ગાંધીજીએ આપેલા ઉપનામો, ગાંધીજીએ આપેલા ઉપનામો જે છે એ કયા કયા છે એને આપણે સમજવાનો વિદ્યાર્થી મિત્રો પ્રયત્ન કરીએ. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ તો ગાંધીજીએ આપેલા ઉપનામો. ગાંધીજીએ કેટલાક મહાનુભાવોને ઉપનામો આપેલા છે. તો કયા મહાનુભાવને કયું ઉપનામ આપ્યું છે ડિરેક્ટલી પ્રશ્ન આપણને પરીક્ષામાં પૂછાઈ જાય. તો ખાસ યાદ રાખો, ગાંધીજીએ રાષ્ટ્રીય શાયર તરીકે ઝવેરચંદ મેઘાણીને ઓળખાવ્યા છે. રાષ્ટ્રીય કવિ તરીકે મૈથિલી શરણ ગુપ્તાને ઓળખાવેલા છે. ડુંગળી ચોર તરીકે મોહનલાલ પંડ્યાને. ક્યારે? તો કે જ્યારે ખેડા સત્યાગ્રહ હતો, નું વર્ષ, એ સમયગાળા દરમિયાન ડુંગળી ચોરનું બિરુદ મોહનલાલ પંડ્યાને ગાંધીજીએ આપેલું હતું. સવાઈ ગુજરાતી તરીકે કાકા સાહેબ કાલેલકર. ગુરુદેવ તરીકે રવિન્દ્રનાથ ટાગોર. રવિન્દ્રનાથ ટાગોર છે વિદ્યાર્થી મિત્રો ગાંધીજીને પણ એક બિરુદ આપતા હોય છે, મહાત્માનું બિરુદ. ક્યારે? તો કે 1917માં જ્યારે ચંપારણ સત્યાગ્રહ થશે, સફળતા મળશે ત્યારે. બરાબર. નેતાજી તરીકેનું બિરુદ સુભાષચંદ્ર બોઝ એમને આપતા હોય છે. કાયદે આઝમ તરીકે કોને ગણાવતા હોય છે? તો મોહમ્મદ અલી ઝીણા, એને કાયદે આઝમ તરીકે દોસ્તો ગણાવતા હોય છે. આ ઉપરાંત વાત કરીએ તો મુખ સેવક તરીકે રવિશંકર મહારાજને, ચરોતરનું મોતી તરીકે મોતીભાઈ અમીનને, મીરાબાઈ મેડલિન સ્લેડને. દોસ્તો આ મેડલિન સ્લેડ જે છે ને એ મૂળ બ્રિટનના હતા. બરાબર. મીરાબાઈ અથવા તો મીરાબેન તરીકે એ ભારતની અંદર ઓળખાતા. બરાબર, મેડલિન સ્લેડ. દેશબંધુ તરીકે ચિત્તરંજન દાસ, દીનબંધુ તરીકે CF એન્ડ્રુઝ એટલે કે ચાર્લ્સ ફેયર એન્ડ્રુઝ
અને બંગબંધુ તરીકે MS ગૌલેકર એમને જે છે વિદ્યાર્થી મિત્રો ગાંધીજીએ ઉપનામ આપેલું હતું. તો ખાસ આ વસ્તુ તમારે સાથે સાથે યાદ રાખવાની છે. ઓકે, હવે પ્રશ્ન એવો થાય કે સાહેબ ગાંધીજીએ ઘણા બધા વ્યક્તિઓને મહાનુભાવોને ઉપનામ આપેલા છે, તો હવે ગાંધીજીને કયા કયા ઉપનામો મળેલા છે આ વસ્તુ પણ જાણવી ખૂબ જ જરૂરી બનતી હોય છે. બરાબર, તો ગાંધીજીને રાષ્ટ્રપિતા તરીકેનું બિરુદ કોણે આપેલું છે? તો યાદ રાખજો, સુભાષ ચંદ્ર બોઝ. ગાંધીજીને મહાત્મા તરીકેનું બિરુદ કોણે આપેલું છે? તો રવિન્દ્રનાથ ટાગોર. ચંપારણ સત્યાગ્રહમાં સફળતા મેળવી પછી ગાંધીજીને બાપુનું બિરુદ કોણે આપેલું છે? તો ઝવેરચંદ મેઘાણી. વન મેન બાઉન્ડ્રી કોણે કીધા છે? તો યાદ રાખજો દોસ્તો, માઉન્ટ બેટન. અને અર્ધનગ્ન ફકીર, હાફ નેકડા ફકીર તરીકે કોણે ઓળખાવેલા છે? યાદ રાખજો, વિન્સ્ટન ચર્ચિલ. વિન્સ્ટન ચર્ચિલ. ગાંધીજીને આટલા વ્યક્તિઓએ જે છે ઉપનામો આપેલા હતા. આ મહત્વના છે, આ પાંચે પાંચને ખાસ તમે દોસ્તો યાદ રાખી શકો છો. ઓકે, એના પછી મહાત્મા ગાંધીજી જે છે એમની કેટલીક બેઝિક ઇન્ફોર્મેશન કે જે પરીક્ષા લક્ષી છે અને જાણવી પણ ખૂબ જ જરૂરી બનતી હોય છે. તો દોસ્તો ખાસ યાદ રાખો કે ભાઈ મહાત્મા ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા? તો એનું નામ છે શ્રીમદ રાજચંદ્ર. મોરબીના વવાણિયાના વતની હતા. ગાંધીજીના રાજકીય ગુરુ કોણ હતા? તો દોસ્તો અહીંયા એક ઘટના તમને હું કહીશ કે ગાંધીજી પાસે 3 વિકલ્પ હતા કે ભાઈ રાજનીતિની દ્રષ્ટિએ મને સારામાં સારા માર્ગદર્શક જોઈએ છે તો હું કોની પસંદગી કરી શકું. તેમાંથી એક વ્યક્તિ હતા ફિરોજ શાહ મહેતા. બીજા વ્યક્તિ હતા ગોપાલ કૃષ્ણ ગોખલે. ત્રીજા વ્યક્તિ હતા લોકમાન્ય તિલક. ગાંધીજીએ આ 3 વ્યક્તિઓ જે છે એને ઉપમા આપેલી છે. શેની ઉપમા આવી છે સમજજો છોકરાઓ, બહુ મસ્ત માહિતી છે. ફિરોજ શાહ મહેતાને ઉપમા આપેલી છે હિમાલયની. લોકમાન્ય તિલકને ઉપમા આપેલી છે સમુદ્રની. અને ગોપાલકૃષ્ણ ગોખલેને ઉપમા આપેલી છે ગંગા નદીની. એનો કહેવાનો મતલબ એવો છે દોસ્તો કે ભાઈ મારે રાજકીય માર્ગદર્શન જોતું હોય તો એના માટે હું કોની પસંદગી કરી શકું? તો ફિરોજ શાહ મહેતા. હિમાલય ચડવો છે ને એ બહુ કઠિન છે. એને વ્યવસ્થિત રીતે અને ઓછા ટાઈમની અંદર અને મીન્સ કે એને ચડવો અઘરો છે, કઠિન કામ છે. બરાબર, મતલબ કે એના જે આખા વિચારો છે, એમની જે પરિસ્થિતિઓ છે એનું આંકલન કરીને એમના રસ્તે હું જઈશ તો મને થોડીક તકલીફ પડે એવું છે. બીજું લોકમાન્ય તિલક. સમુદ્ર જે છે એને પાર કરવો સહેલો નથી, સરળ નથી. બરાબર, એટલા માટે દોસ્તો એ વિચારે છે કે ગંગા નદીની ગોદમાં રમી શકાય છે. તો ગંગા નદીની ગોદમાં રમી શકાય છે મતલબ કે ગોપાલકૃષ્ણ ગોખલેને પોતાના રાજકીય ગુરુ બનાવતા હોય છે. એમના રાજકીય ગુરુ કોણ છે? યાદ રાખજો, ગોપાલ કૃષ્ણ ગોખલે. એમના વૈચારિક ગુરુ તો કે લિયો ટોલ્સ્ટોય. એમના વ્યાયામ શિક્ષક કોણ છે? દોરાબજી એદલજી ગિમી, જેને ગિમી સાહેબ તરીકે પણ દોસ્તો ઓળખવામાં આવે છે. સંસ્કૃત શિક્ષકનું નામ શું છે? કૃષ્ણા શંકર માસ્તર. એમના અંગત સચિવ કોણ હતા? મહાદેવભાઈ દેસાઈ. ઓકે, મહિલા અનુયાયી કોણ હતા? તો મીરાબેન. મેડલિન સ્લેડ આપણે વાત કરી હમણાં. આધ્યાત્મિક વારસદાર કોણ હતા? તો ખાસ યાદ રાખો, વિનોબા ભાવે, ભૂદાન ચળવળના પ્રણેતા. વ્યક્તિગત સત્યાગ્રહ જે થતો હોય છે એની અંદર પણ આગળ પડતું નામ હોય છે. રામ નામનો જપ શીખવનાર. દોસ્તો એ પરિસ્થિતિ એવી હતી કે બાળક નાનું હોય ને ત્યારે એમને ભૂત પ્રેતની વાતો અને બધી બાબતોથી ડર લાગતો હોય. અત્યારે મોટા ઢગાઈ ડરતા હોય. હા, તો બાળક જ્યારે નાના હોય ને ત્યારે એને આ બધી બાબતથી બહુ ડર લાગતો હોય. તો ગાંધીજી જ્યારે નાના હતા ને ત્યારે એમના કામમાં સેવક તરીકે, ઘરમાં સેવક તરીકે જે છે એક બેન આવતા હતા જેનું નામ હતું રંભા. નામ શું હતું એનું? રંભા, જેને ગાંધીજી દાઈમા તરીકે બોલાવતા. એમણે ગાંધીજીને કીધું જો ભાઈ ભૂત પ્રેતની વાતથી તને બીક લાગે ને તાર રામ નામનો જપ કરવાનો.
તો રામ નામનો જપ શીખવનાર કોણ હતા? તો રંભા. ક્લિયર? તો આ ડેટાબેઝ પણ ખાસ તમારે સાથે સાથે દોસ્તો યાદ રાખવાનો છે. ઓકે, નેક્સ્ટ આગળ કન્ટિન્યુ કરીએ તો સાહિત્ય ક્ષેત્રે ગાંધીજીનું પ્રદાન કયું છે? તો ગાંધીજીએ જહાજની અંદર એક પુસ્તક લખેલું હતું, જેનું સૌ પ્રથમ પુસ્તક કહી શકાય દોસ્તો, જેનું નામ છે હિન્દ સ્વરાજ. પરીક્ષાની અંદર પૂછાય છે, યાદ રાખજો. એવું કહેવાય છે દોસ્તો કે ગાંધીજી લંડનથી જ્યારે દક્ષિણ આફ્રિકાની મુસાફરી કરી રહ્યા હતા એ સમયગાળા દરમિયાન એમણે એક પુસ્તક લખેલું હતું. બરાબર, યાત્રા દરમિયાન જ પુસ્તક લખેલું હતું હિન્દ સ્વરાજ છે. બરાબર, વર્ષ યાદ ન રાખો તો ચાલશે. અને જહાજનું નામ હતું કાસલ નામનું જહાજ. જરૂરી નથી એટલું બધું, યાદ રહે તો યાદ રાખજો, અથવા તો ન યાદ રહે તો કંઈ વાંધો નહીં, કંઈ ઉપાધિ જેવું છે નહીં. આ વર્ષ યાદ રાખવાની આવશ્યકતા નથી. ગાંધીજીની આત્મકથાનું નામ શું છે? તો દોસ્તો ખાસ યાદ રાખજો, સત્યના પ્રયોગો. સત્યના પ્રયોગો જે છે એ ગાંધીજીની આત્મકથા છે. ઓકે, આ સત્યના પ્રયોગો એમનો અંગ્રેજીમાં અનુવાદ કોણે કરેલો હતો? તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, મહાદેવભાઈ દેસાઈ. કયા નામ તરીકે? ધ સ્ટોરી ઓફ માય એક્સપેરિમેન્ટ્સ વિથ ટ્રુથ. આ નામથી અંગ્રેજીમાં એનો અનુવાદ કરવામાં આવેલો હતો. નેક્સ્ટ વાત કરીએ તો ખાસ પરીક્ષાની અંદર પૂછાઈ ગયું છે, યાદ રાખજો. હા, ગાંધીજી જે છે એમના વૈચારિક ગુરુ લિયો ટોલ્સ્ટોય જે છે, ગાંધીજી જે છે એમણે એક પુસ્તક લખેલું છે. એ પુસ્તક કયું છે? તો ખાસ યાદ રાખજો, સર્વોદય. હવે સમજવાનો પ્રયત્ન કરો આ સર્વોદય શું છે. તો જ્હોન રસ્કિન એમનું એક પુસ્તક છે, પુસ્તકનું નામ છે અનટુ ધી લાસ્ટ. આ પુસ્તકનું નામ છે. ઓકે, આ પુસ્તક ગાંધીજીએ વાંચ્યું. આ પુસ્તક વાંચ્યા પછી દોસ્તો અંત્યોદયની ભાવના એનામાં જાગૃત થતી હોય છે, અને એક વિચારધારા એવી કે આ પુસ્તકનું મારે ગુજરાતીમાં અનુવાદ કરવો છે. તો ગુજરાતીમાં અનુવાદ કરશે વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો, ગુજરાતીમાં અનુવાદ કરશે એનો કયા નામ તરીકે? સર્વોદય તરીકે. પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલું છે, યાદ રાખજો. ત્યાર પછી દોસ્તો વાત કરીએ તો એમના વૈચારિક ગુરુ કે જેનું નામ છે લિયો ટોલ્સ્ટોય, રશિયન લેખક હતા. એમનું એક પુસ્તક હતું અને એ પુસ્તકનું નામ છે ધ કિંગડમ ઓફ ગોડ ઇઝ વિધિન યુ. આ પુસ્તક વાંચ્યું અને એનો ગુજરાતીના અનુવાદ કરેલો હતો વૈકુંઠ તારા હૃદયમાં. આ નામ તરીકે. એ વ્યક્તિ કોણ છે દોસ્તો? ગાંધીજી. ક્લિયર? તો આ સર્વોદય પરીક્ષાની અંદર પૂછાઈ ગયું છે, તો ખાસ આ વસ્તુ યાદ રાખજો, માઇન્ડમાં સેટ રાખજો. બની શકે કે વૈકુંઠ તારા હૃદયમાં આ પ્રશ્ન પણ પૂછાય. શું કામ? તો કે લિયો ટોલ્સ્ટોય આ વ્યક્તિ ગાંધીજીના વૈચારિક ગુરુ હતા. એમના પુસ્તક વાંચીને, એમના વિચારોથી પ્રભાવિત થઈને એમણે આ પુસ્તક જે છે ધ કિંગડમ ઓફ ગોડ ઇઝ વિધિન યુ એનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે વૈકુંઠ તારા હૃદયમાં. ક્લિયર છે? આ ઉપરાંત વાત કરીએ તો ગાંધીજી દ્વારા કેટલાક અન્ય પુસ્તકો લખાયેલા છે જે પરીક્ષાની દ્રષ્ટિએ મને ઇમ્પોર્ટન્ટ લાગ્યા છે, એટલા માટે અહીંયા દોસ્તો મેં કવર કરેલા છે. કયા કયા? એક છે આરોગ્યની ચાવી, બીજું છે સર્વોદય દર્શન, કેળવણીનો કોયડો, ખરી કેળવણી, પાયાની કેળવણી, સત્યાગ્રહનો ઇતિહાસ, ગીતાબોધ. આ બધા મહત્વના ગાંધીજી દ્વારા લખાયેલા પુસ્તકો છે. તો ખાસ આ ડેટાબેઝ જે છે દોસ્તો એને તમે યાદ રાખી શકો છો. નેક્સ્ટ વાત કરીએ તો ગાંધીજીના જીવન ઉપર પ્રભાવ પડતો હોય છે દોસ્તો બે પુસ્તકોનો, બે ગ્રંથોનો, અથવા તો બે નાટકો કહી શકીએ આપણે. એમાંથી એક છે શ્રવણ પિતૃભક્તિ. બાળપણમાં એમના પિતા છે એમણે શ્રવણ પિતૃભક્તિ પુસ્તક લીધું હતું, અને આ પુસ્તક જે છે ગાંધીજીએ વાંચેલું પણ ખરા, અને આ નાટકના સ્વરૂપે જ્યારે ભજવાતું હતું ત્યારે ગાંધીજીએ એમને આહલાદક આનંદ પણ લીધેલો હતો. ઓકે, એટલે એ જે નાટક છે એના ગુણ પોતાની અંદર ઉતરે છે. દોસ્તો એવું કહેવાય છે કે ગાંધીજીની પિતૃભક્તિ કેવી છે કે ગાંધીજીના પિતાને ડેઈલી સાંજે પગ દાબવાના, પગ ચાપવાના, ડેઈલી સાંજે. જ્યાં સુધીના પિતા ના પાડે નહીં ત્યાં સુધી ઊભું નહીં થવાનું. ઘણી વાર તો એવું બને કે એના પપ્પાના પગ દાબતા હોય ને તો ગાંધીજીના પપ્પા સૂઈ જાય, એ ના પડે ને ત્યાં સુધી રાતે લેટ નાઇટ સુધી પગ દાબતા હોય. સમજાય છે? પછી મોડેથી પોતે પોતાના કક્ષની અંદર જઈને સૂતા હોય. આવી શ્રવણ પિતૃભક્તિ નામનું એમણે નાટક જે છે એનો પ્રભાવ એમના ઉપર પડતો હોય છે. આ ઉપરાંત હરિશ્ચંદ્ર કરીને આખ્યાન હતું, એનો પણ પ્રભાવ પડતો હોય છે. સત્યવાદી હરિશ્ચંદ્ર, કે સાચું બોલવાના ગુણ ગાંધીજીની અંદર આવતા હોય છે, એમના ઉપર વિશેષ કહી શકાય એવો પ્રભાવ પડતો હોય છે. હરિશ્ચંદ્ર આખ્યાનનો પ્રભાવ પડતો હોય છે. ગાંધીજી જે છે એમના અવસાનની ઘટનાની વાત કરીએ દોસ્તો તો ગાંધીજીનું અવસાન થશે ક્યારે? તો કે 30 જાન્યુઆરી 1948. બરાબર, ગાંધીજીનું અવસાન થશે, ગાંધીજીનું મૃત્યુ થશે. ઓકે, એ સમયગાળા દરમિયાન વાર કયો હતો? તો કે શુક્રવાર હતો. એમનું અવસાન આમ તો દોસ્તો હત્યા કહેવાય. બરાબર, કેમ કે એક વ્યક્તિ હતા નથુરામ ગોડસે, એમણે ગાંધીજીની ગોળી મારીને હત્યા કરેલી હતી.
કઈ જગ્યાએ? તો કે દિલ્હીની અંદર બિરલા હાઉસ ખાતે એમની હત્યા કરવામાં આવેલી હતી. બરાબર. સાથે સાથે યાદ રાખો કે ગાંધીજી જે છે એનું સમાધિ સ્થળ રાજઘાટ તરીકે ઓળખાય છે. આ રાજઘાટ ક્યાં આવશે દોસ્તો? તો કે દિલ્હી ખાતે આવશે. આ વસ્તુ ખાસ તમારા વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાની છે. તમારા માટેનો પ્રશ્ન, ગાંધીજીના અસ્થિ આપણા ગુજરાતમાં પણ એક સ્થળે પધરાવવામાં આવેલા છે, તો એ સ્થળ કયું છે? એની જે કોમેન્ટ બોક્સની અંદર દોસ્તો તમારા આન્સર આપવાનો છે. તો આ રીતે ગાંધીજી જે છે એમની અહીંયા આગળ હત્યા થતી હોય છે. નેક્સ્ટ આગળ વધીએ તો ગાંધીજી વિશે કેટલીક ફેક્ટ તમને દોસ્તો આપું છું, યાદ રાખજો, પરીક્ષા લક્ષી છે, ઉપયોગી થશે. ઓકે. ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ કે જેની સ્થાપના 1885ના વર્ષમાં થશે. 1924માં એનું એક અધિવેશન મળતું હોય છે બેલગાંવ ખાતે. કઈ જગ્યાએ? બેલગાંવ ખાતે, જે કર્ણાટકમાં આવેલું છે. આ અધિવેશનમાં માત્ર એક જ વખત અધિવેશનના અધ્યક્ષ બનેલા હોય ને ગાંધીજી, તો કયું? તો બેલગાંવ અધિવેશન. બીજા એક પણ અધિવેશનમાં અધ્યક્ષ બનેલા નથી. તો ગાંધીજી આઈએનસીના કયા એકમાત્ર અધિવેશનના અધ્યક્ષ બનેલા? તો યાદ રાખજો, બેલગાંવ અધિવેશન 1924, ગાંધીજી અધ્યક્ષ હતા. બીજી ઘટના કે એમણે દૂધનો ત્યાગ કરેલો હતો 1912થી. બરાબર. એમણે વૈચારિક દ્રષ્ટિએ જુઓ ને તો ગાંધીજીને ઘણી બધી જગ્યાએથી જે છે એ એવી પરિસ્થિતિને જાણવા મળતી હોય છે કે દૂધ ઉપર ફૂંકાની અસર જે છે કરવામાં આવતી હોય છે. એના કારણે ગાંધીજી છે એવો વિચાર કરે છે કે મારે છે ને હવે દૂધ પીવું નથી. દૂધનો એણે કરી દીધો ત્યાગ. તો દૂધનો ત્યાગ ક્યારે કરતા હોય છે? 1912ના વર્ષની અંદર. 5-7 વર્ષ સુધી દૂધ નથી પીતા દોસ્તો. કીધું ને મેં તમને સ્ટાર્ટિંગમાં કે આરોગ્યની બાબતમાં છે એ ફૂલ સ્ટ્રિક્ટલી હતા ગાંધીજી. ઓકે. પછી ધીમે ધીમે 1913નું વર્ષ, 14, 15, 16, 17, 18નું વર્ષ ખેડા સત્યાગ્રહ થયો. પરિસ્થિતિ એવી બનશે કે સત્યાગ્રહ પછી ગાંધીજીની તબિયત થોડી બગડશે. ત્યારે એમના એક ડૉક્ટર મિત્ર હતા, એમણે સલાહ કરી કે ભાઈ માંદગી સમયે છે ને એ આપણે દૂધ જે છે એને ગ્રહણ કરવું જોઈએ. પણ પરિસ્થિતિ એવી હતી કે બહુ લાંબો સમયથી દૂધ, ગાયનું દૂધ, ભેંસનું દૂધ મૂકી દીધું હતું. એટલે સીધું પીવે ને તો એની અસર જે છે એ વધતી જતી હોય છે. એટલા માટે ગાંધીજી જે છે એ ધીમે ધીમે બકરીના દૂધ પીવાની શરૂઆત કરશે. બકરીના દૂધની શરૂઆત એમણે 1918ના વર્ષથી કરેલી હતી. ગાંધીજીની પ્રિય બકરીનું નામ શું? પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ ગયો છે, નિર્મલા છે. યાદ રાખજો, માંદગી સમયે બકરીનું દૂધ લેવાય એમ ગાંધીજીને કોણે જણાવ્યું હતું? આ પ્રશ્ન પણ પૂછાઈ ગયો છે. કસ્તુરભાઈ નામના વ્યક્તિ જે છે એમણે જણાવેલું હતું. બરાબર. બીજો એક ડેટા કે ગાંધીજી છે ને એને તમિલ ભાષા આવડતી. કે સાહેબ વાત તમે નવું લેવા. ગાંધીજી જે છે એને દક્ષિણ આફ્રિકાની જેલમાં તમિલ ભાષા શીખેલી હતી. હિન્દી પુસ્તકોની અંદર આનો ઉલ્લેખ જોવા મળે છે. તો ખાસ આ વસ્તુ યાદ રાખજો. ક્લિયર? ઓકે. આગળ વધીએ દોસ્તો. તો સાબરમતી આશ્રમ ખાતે ગાંધીજી જે છે ને એ ભજન પ્રેમી વ્યક્તિ હતા. તમને આઈડિયા હોય ને દોસ્તો, તો 1930માં સવિનય કાનૂન ભંગના ભાગરૂપે દાંડી યાત્રા થશે. અને આ દાંડી યાત્રા જે છે એની અંદર પણ દોસ્તો ભજનો અલગ અલગ જગ્યાએ જે છે ભજનોનો કાર્યક્રમ ગોઠવવામાં આવતો હતો. તો ગાંધીજી ભજન પ્રેમી વ્યક્તિ હતા. તો એનું આખું ભજન જે ગાવાના છે એની ભજનાવલી છે એ તૈયાર કોણે કરેલી? તો યાદ રાખજો, નારાયણ મોરેશ્વર. એમણે એની ભજનાવલી તૈયાર કરેલી હતી. ઓકે. હવે ગાંધીજી જે છે એ દોસ્તો 1917થી લઈને 1930 સુધી અમદાવાદમાં જે સાબરમતી આશ્રમ છે ત્યાં વસવાટ કરશે. બરાબર. 1917માં સાબરમતી આશ્રમની સ્થાપના થશે અને 1930ના વર્ષની અંદર દાંડી યાત્રા થશે. ત્યારે આશ્રમનો ત્યાગ કરશે. મતલબ કે હવે હું આશ્રમમાં પાછો નહીં ફરું જ્યાં સુધી મને આઝાદી નહીં મળે. બરાબર. વગેરે જેવી એની જે પ્રતિજ્ઞાઓ હતી એ પ્રતિજ્ઞાને લઈને 1930માં આશ્રમ છોડતા હોય છે. ઓકે. તો સાબરમતી આશ્રમમાં જ્યારે રહેતા હતા ને એ સમયગાળા દરમિયાન એની આરોગ્યની બાબતોની તમામ પ્રકારની સંભાળ રાખનારા વ્યક્તિ હોય ને તે હતા ડૉક્ટર સુશીલા નાયર. અને આ ડૉક્ટર સુશીલા નાયર એ જ કે જે ગાંધીજી 18 ઓક્ટોબર 1920નો રાજ જે ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરશે ને એના પ્રથમ મહિલા કુલપતિ હતા. બરાબર. આ ડેટાબેઝ પણ ખાસ યાદ રાખજો. વર્ષ 1921માં એમણે સંકલ્પ કરેલો છે કે જ્યાં સુધી આઝાદી મળશે નહીં ને ત્યાં સુધી દર સોમવારે હું ઉપવાસ કરીશ. ગાંધીજી દર સોમવારે ઉપવાસ રાખતા. એ પ્રતિજ્ઞા એમણે ક્યારે કરેલી હતી? 1921માં. કે જ્યાં સુધી આઝાદી નહીં મળે ત્યાં સુધી દર સોમવારે હું મૌન રાખીશ. બરાબર. હા. પ્રશ્ન એવો પૂછાય કે ગાંધીજી કોના લગ્નમાં અણવર બનેલા? તો મિત્રો ખાસ યાદ રાખજો, મિસ્ટર પોલાક. કોના લગ્નમાં? મિસ્ટર પોલાક. એના લગ્નમાં જે છે અણવર બનેલા હતા. આ વસ્તુ પણ ખાસ યાદ રાખજો. હવે ગાંધીજી દ્વારા બોલવામાં આવેલા કેટલાક સેન્ટેન્સો આપણને પરીક્ષાની અંદર પૂછે છે. એમાંથી 3 સેન્ટેન્સ પૂછાઈ ગયા છે. બરાબર. તો એ તમને હું આપી દઉં કે ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે. ગાંધીજીના શબ્દો છે.
હવે પછી કોઈને સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી. ગાંધીજીના શબ્દો છે. પૈસાદારોએ એકદમ સાદગીથી જીવવું જોઈએ જેથી ગરીબો પણ સામાન્ય જીવન જીવી શકે. ગાંધીજીના શબ્દો છે આ. ક્લિયર છે. સાથે સાથે દોસ્તો યાદ રાખજો કે વર્ષ 1922માં એટલે આમ તમે જુઓ ને તો અસહકારનું આંદોલન 1920 થી 22માં ચાલતું હતું. એ સમયગાળા દરમિયાન વર્ષ 1922ની અંદર આંદોલન મોકૂફ રાખવામાં આવેલું હતું. બરાબર. એટલે ગાંધીજી સાથે જોડાયેલા કેટલાક વ્યક્તિઓ જે છે ગાંધીજીથી દૂર થતા હોય છે. અને દોસ્તો આ પરિસ્થિતિનો લાભ લઈને અંગ્રેજો છે એ ગાંધીજી ઉપર રાજદ્રોહનો આરોપ મૂકતા હોય છે. બરાબર. તો ગાંધીજી ઉપર રાજદ્રોહનો આરોપ મૂકનાર જે જજ હતા એમનું નામ શું છે તો C.N. બ્રમફિલ્ડ છે. શું નામ છે? C.N. બ્રમફિલ્ડ એનું નામ છે. ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો આ ડેટાબેઝ. ક્લિયર છે દોસ્તો? ચાલો, તો ગાંધીજીને રિલેટેડ જે કંઈ પણ મુદ્દાઓ હતા, મહત્વની બાબતો હોય તેની આપણે દોસ્તો ચર્ચા કરી. હવે હું તમને 5 પ્રશ્ન સોલ્વ કરાવું છું. એ સોલ્વ કરાવી લઉં પછી 5 પ્રશ્નો તમને આપીશ. એ તમારે સરસ મજાની રીતે નીચે કોમેન્ટ બોક્સની અંદર એના આન્સર લખવાના છે. ચાલો, પહેલો પ્રશ્ન. ગાંધીજી કાયદાનો અભ્યાસ કરવા ક્યાં ગયા હતા? ઓપ્શન A કેનેડા, ઓપ્શન B ઇંગ્લેન્ડ, ઓપ્શન C અમેરિકા, ઓપ્શન D દક્ષિણ આફ્રિકા. દોસ્તો અહીંયા તમારો રાઈટ આન્સર બનશે ઇંગ્લેન્ડ. એટલે ઓપ્શન B અહીંયા તમારો રાઈટ આન્સર બનશે. નેક્સ્ટ આગળ વધીએ. બીજા નંબરનો ક્વેશ્ચન છે. ગાંધીજીની આત્મકથાનું નામ શું છે? ઓપ્શન A હિન્દ સ્વરાજ, ઓપ્શન B સપનાનું ભારત, ઓપ્શન C ગાંધીજીની ડાયરી અને ઓપ્શન D સત્યના પ્રયોગો. અહીંયા તમારો રાઈટ આન્સર બનશે વિદ્યાર્થી મિત્રો સત્યના પ્રયોગો. ઓપ્શન D. ત્રીજો ક્વેશ્ચન છે. ગાંધીજીના કેટલા પુત્રો હતા? ઓકે, પુત્રો કેટલા હતા? ઓપ્શન A 3, ઓપ્શન B 2, ઓપ્શન C 5, ઓપ્શન D 4. કેટલા પુત્રો હતા દોસ્તો? યાદ રાખજો 4. મણીલાલ, હરિલાલ, રામદાસ અને દેવદાસ. આ 4 એમના જે છે પુત્રો હતા. નેક્સ્ટ આગળ વધીએ. ચોથા નંબરનો ક્વેશ્ચન. ગાંધીજીને મહાત્માનું બિરુદ કોણે આપ્યું હતું? ઓપ્શન A જવાહરલાલ નહેરુ, ઓપ્શન B વલ્લભભાઈ પટેલ, ઓપ્શન C રવિન્દ્રનાથ ટાગોર, ઓપ્શન D બાલ ગંગાધર તિલક. તો રાઈટ આન્સર તમારો બનશે અહીંયા રવિન્દ્રનાથ ટાગોર. ઓપ્શન C તમારો રાઈટ આન્સર બનશે. નેક્સ્ટ વાત કરીએ તો ગાંધીજીના આધ્યાત્મિક વારસદાર તરીકે કોને ઓળખવામાં આવે છે? 4 ઓપ્શન છે. વિનોબા ભાવે, રાજેન્દ્ર પ્રસાદ, સર્વોદય નેતાઓ કે જવાહરલાલ નહેરુ. તો યાદ રાખજો અહીંયા આવશે આન્સર વિનોબા ભાવે. ઓપ્શન A તમારો અહીંયા ફાઇનલી રાઈટ આન્સર બની જશે. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો મેં તમને આખો ટોપિક જે છે ભણાવી દીધો. 5 એના MCQ પણ સોલ્વ કરાવ્યા. હવે તમને કેટલું આવડ્યું છે, તમે કેટલું સમજ્યા એ મને ખબર ક્યારે પડશે? તો તમે કોમેન્ટ બોક્સમાં આન્સરના ક્વેશ્ચનના આન્સર આપશો ને ત્યારે ખબર પડશે. હું તમને 5 પ્રશ્ન આપું છું. એ 5 પ્રશ્નના આન્સર તમારે નીચે કોમેન્ટ બોક્સની અંદર આપવાના છે. બરાબર? કોમેન્ટ યોર આન્સર. પ્રશ્નો આપું છું તમને. પહેલો પ્રશ્ન છે. ગાંધીજીએ સર્વોદયનો ખ્યાલ કયા પુસ્તકમાંથી મેળવ્યો હતો? ઓપ્શન A દાસ કેપિટલ કાર્લ માર્ક્સનું, ધ રિપબ્લિક પ્લેટો, અનટુ ધીસ લાસ્ટ જ્હોન રસ્કિન કે ધી ગીતા. શું આન્સર આવશે? કોમેન્ટ કરજો. નેક્સ્ટ બીજો ક્વેશ્ચન છે. ગાંધીજીનું સમાધિ સ્થળ ક્યાં નામે ઓળખાય છે? A શાંતિવન, B રાજઘાટ, C શક્તિ સ્થળ, D વિજયઘાટ. કોમેન્ટ બોક્સમાં જરૂરથી આન્સર આપજો દોસ્તો. નેક્સ્ટ વાત કરીએ. ત્રીજો ક્વેશ્ચન છે. કયા દિવસને શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે? 15 ઓગસ્ટ, 2 ઓક્ટોબર, 30 જાન્યુઆરી, 26 જાન્યુઆરી. આન્સર તમારે કોમેન્ટમાં આપવાનો છે. નેક્સ્ટ વાત કરીએ તો ચોથા નંબરનો ક્વેશ્ચન છે. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં રેલવે સ્ટેશન પર અપમાનનો સામનો ક્યાં કર્યો હતો? જોહન્સબર્ગ, કેપટાઉન, ડર્બન કે પીટર મેરિટ્સબર્ગ. ક્યાં કરેલો હતો? કોમેન્ટ કરજો. છેલ્લો ક્વેશ્ચન છે કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કયા અધિવેશનની અધ્યક્ષતા ગાંધીજીએ કરી હતી? અમદાવાદ અધિવેશન 1921, કરાચી અધિવેશન 1931, લાહોર અધિવેશન 1929, બેલગાવ અધિવેશન 1924. ક્લિયર? આ 5 પ્રશ્નોના આન્સર દોસ્તો તમારે કમેન્ટ બોક્સની અંદર મને આપવાના છે. ઓકે, આશા રાખું છું દોસ્તો કે મહાત્મા ગાંધીજીને રિલેટેડ જે કંઈ પણ ફેક્ટ વસ્તુઓ હતી એ બધી ઓછા સમયમાં મેક્સિમમ વસ્તુ તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરેલો છે. આશા રાખું છું બધાને બહુ મજા આવી હશે. તો લેક્ચરને લાઇક કરો, મેક્સિમમ શેર કરો અને તમારા જે કંઈ પણ મંતવ્યો હોય એને જે કોમેન્ટ બોક્સની અંદર અવશ્યથી જણાવજો. ઓકે, મેં તમને લેક્ચરમાં જે પ્રશ્નો પૂછ્યા છે અને લાસ્ટમાં 5 પ્રશ્ન તમને આપ્યા છે એ બધાનો આન્સર કોમેન્ટ બોક્સની અંદર દોસ્તો જરૂરથી જણાવજો. ઓકે, તો દોસ્તો અહીંયા મેં લખેલું છે થેન્ક યુ ફોર વોચિંગ
ટુ બી કન્ટિન્યુ, મતલબ કે હજી આગળ આપણા લેક્ચર્સ આવશે. તો ખાસ બધા વિદ્યાર્થી મિત્રોએ જોડાયેલું રહેવાનું છે. નેક્સ્ટ લેક્ચરમાં મહત્વના ટોપિક સાથે આપણે મળીશું. ત્યાં સુધી બધા જ વિદ્યાર્થી મિત્રોને થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.